गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરોને ધ્યાનમાં રાખીને જો આપણે વાત કરીએ તો તમને લોકોને પણ અમે જણાવેલું કે હવે જે લેક્ચર આપણે લેવાના છીએ એ જનરલી આપણા વિષયને ધ્યાનમાં રાખીને લઈશું. તમે લોકો જાણો છો એ પ્રમાણે કે કોમર્સના તમારા અલગ અલગ પ્રકારના જેટલા પણ વિષયો છે એ બધા વિષયોમાંથી તમારો જે બધા પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે આંકડાશાસ્ત્ર, એની આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચર જનરલી વિષય પ્રવેશ અંગેનો છે કે આ આંકડાશાસ્ત્ર શું છે અને એમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે. આંકડાશાસ્ત્ર શબ્દ વિશે જો હું તમને લોકોને એક સામાન્ય માહિતી આપું બેટા, તો આંકડાશાસ્ત્રના તમે જુદા જુદા કાર્યો ધ્યાનથી જુઓ. આંકડાશાસ્ત્ર અલગ અલગ પ્રકારના જે કાર્યો કરે છે એ કાર્યોમાં એનું સૌથી પહેલું કાર્ય છે અને એ છે બેટા માહિતીનું એકત્રીકરણ કરવું. એટલે કે આંકડાશાસ્ત્ર પહેલા માહિતી શું કરે છે? એકત્રિત કરે. કઈ માહિતી? તો કે ભાઈ આંકડાકીય માહિતી. આંકડાકીય માહિતીનું સૌથી પહેલા એકત્રીકરણ કરવામાં આવે છે. માહિતી આપણને મળી ગઈ. સર, માહિતી મળ્યા પછી શું કરવામાં આવે? માહિતી મળી જાય પછી માહિતીનું જુદા જુદા વિભાગોની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે. કામ વગરની જે કંઈ પણ માહિતી છે એ માહિતીને દૂર કરવામાં આવે છે અને કામની જે કંઈ પણ માહિતી છે એ માહિતીને જુદા જુદા વિભાગોની અંદર વહેંચી દેવામાં આવે છે, જે કાર્યને કહેવામાં આવે છે વર્ગીકરણ કરવાનું કાર્ય. સર, ત્યાર પછી શું કરવામાં આવે? વર્ગીકરણ કર્યા પછી આ જે બધી માહિતી છે એ માહિતીની બેટા અંદરો અંદર સરખામણી કરવામાં આવે છે. આ આંકડાશાસ્ત્રનું એક અગત્યનું કાર્ય છે. અંદરો અંદર સરખામણી કર્યા પછી તેને આધારે કોઈ ચોક્કસ નિર્ણયો લેવામાં આવે છે. આવું જે આપણું શાસ્ત્ર છે ને બેટા, એ શાસ્ત્રને કહેવામાં આવે છે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રના જો તમે મુખ્ય કાર્યોની વાત કરો ને, તો આંકડાશાસ્ત્રના આપણી પાસે બેટા મુખ્ય 4 કાર્યો છે. સૌથી પહેલા માહિતી એકત્રિત કરવામાં આવે. જે માહિતી આપણને મળી જાય છે એનું અલગ અલગ વિભાગોની અંદર વર્ગીકરણ કરવામાં આવે. વર્ગીકરણ કર્યા પછી જુદા જુદા વિભાગોની અંદરો અંદર સરખામણી કરવામાં આવે અને એ સરખામણીને આધારે ચોક્કસ નિર્ણય લેવામાં આવે. આવું જે આપણું શાસ્ત્ર છે ને, એ શાસ્ત્રને કહેવામાં આવે છે આંકડાશાસ્ત્ર. તો આવું એક આંકડાશાસ્ત્ર જેનો અભ્યાસ બેટા આજના દિવસથી આપણે શરૂ કરી રહ્યા છીએ. આંકડાશાસ્ત્ર વિષયની જો વ્યવસ્થિત શરૂઆત કરીએ એ પહેલા તમને લોકોને બેટા એ ખબર હોવી જોઈએ કે આંકડાશાસ્ત્રમાં 11 કોમર્સમાં આપણે કયા કયા અને કેટલા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા એનો જે સિલેબસ છે એ સિલેબસને ધ્યાનથી સમજી લઈએ. આંકડાશાસ્ત્રની જે બુક્સ છે એ બુક્સનો અભ્યાસ કરી લઈએ અને આનો અભ્યાસ કરવા માટે તમારી પાસે કઈ કઈ વસ્તુ અવેલેબલ હોવી જોઈએ એની થોડી ઘણી બેટા આપણે વાત કરી લઈએ. જે વિષય આપણે ભણવાના છીએ એ વિષયમાં ટોટલ તમારે આખા વર્ષ દરમિયાન બેટા અલગ અલગ પ્રકારના 9 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. આ 9 ચેપ્ટરોની એક ઝલક તમે લોકો ધ્યાનથી જુઓ બેટા. અહીંયા પહેલા નંબરના ચેપ્ટરમાં આપણે ભણીશું માહિતીનું એકત્રીકરણ. સર, આ ચેપ્ટરમાં શું કરવામાં આવે? માહિતીના એકત્રીકરણની અંદર અન્ય વ્યક્તિ પાસેથી આપણને માહિતી કઈ રીતે મળે ને એ વસ્તુનો તમારે સૌથી પહેલા બેટા અહીંયા અભ્યાસ કરવાનો છે. માહિતી તમારે એકત્રિત કરતા શીખવાનું છે, જેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર બેટા કરવાના છે. સેકન્ડ નંબરનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર છે બેટા આપણી પાસે માહિતીનું નિરૂપણ. કે માહિતી આપણને એકવાર મળી તો ગઈ,
પણ આ એકવાર મળી ગયા પછી આ જે માહિતી છે એ માહિતીને કઈ રીતે દર્શાવી, આ દર્શાવતા તમારે બેટા આપણા આ વિષયની અંદર શીખવાનું છે. એટલા માટે આપણું બીજા નંબરનું ચેપ્ટર છે માહિતીનું નિરૂપણ. માહિતીના નિરૂપણનો અભ્યાસ કર્યા પછી આપણું આંકડાશાસ્ત્રમાં બેટા ત્રીજા નંબરનું ચેપ્ટર છે, એનું હેડિંગ છે મધ્યવર્તી સ્થિતિમાનના માપો. સર આ તો અમે લોકો ભણી ચૂક્યા, તમારી વાત એકદમ સાચી છે. 10મા ધોરણની અંદર મેથ્સમાં તમે લોકો આંકડાશાસ્ત્ર નામનું એક પ્રકરણ ભણ્યા. આ પ્રકરણની અંદર તમે લોકો ઓલરેડી બેટા મધ્યવર્તી સ્થિતિમાનના માપનો અભ્યાસ કરી ચૂક્યા છો. અને આ મધ્યવર્તી સ્થિતિમાનના માપોમાં તમારે કેટલા માપનો અભ્યાસ કરવાનો છે? 3 માપનો. કયા કયા? તો જો ધ્યાનથી, પહેલું માપ છે મધ્ય, બીજું માપ છે મધ્યસ્થ અને ત્રીજું માપ છે બેટા બહુલક. આવા અલગ અલગ પ્રકારના 3 માપનો અભ્યાસ તમારે આપણા આંકડાશાસ્ત્રમાં બેટા ચેપ્ટર નંબર 3 માં કરવાનો છે. ચેપ્ટર નંબર 3 પછી જો આપણે ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ તો ચોથા નંબરનું ચેપ્ટર છે આપણી પાસે પ્રસારમાન. આપણા આંકડાશાસ્ત્રનું ખૂબ જ અગત્યનું માપ છે, જે માપને કહીશું બેટા આપણે પ્રસારમાન. માહિતી કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે, આ માહિતીના વિસ્તારનો ફેલાવો જાણવા માટે તમે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 માં બેટા આવા અલગ અલગ પ્રકારના માપનો અભ્યાસ કરશો, જેની અંદર વિસ્તાર છે, વિસ્તારાંક છે, સરેરાશ વિચલન છે, ચતુર્થક વિચલન છે, પ્રમાણિત વિચલન છે. આવા અલગ અલગ પ્રકારના માપનો અભ્યાસ તમારે બેટા ચેપ્ટર નંબર 4 માં કરવાનો છે. ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કર્યા પછી આપણું જે આગળનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5, એનું હેડિંગ છે આપણી પાસે બેટા આવૃત્તિ વિતરણની વિષમતા. આપણું આંકડાશાસ્ત્રનું એક ખૂબ જ સરસ ચેપ્ટર છે આ આવૃત્તિ વિતરણની વિષમતા. જે કે પણ આવૃત્તિ વિતરણ તૈયાર કરતા આપણે શીખીશું એ આવૃત્તિ વિતરણ આપણું યોગ્ય છે કે અયોગ્ય છે, સંમિત છે કે અસંમિત છે, એનો અભ્યાસ કરતા તમારે જાતે બેટા શીખવાનું છે. જે કે પણ માહિતી આપણે મેળવીએ છીએ એ માહિતીની આપણે ગોઠવણી કરીએ છીએ, તો જે ગોઠવણી કરી છે એ ગોઠવણી સંમિત રીતે કરી છે કે નહીં એ આપણે જાતે ચકાસતા શીખવાનું છે. અને એની ચકાસણી આપણે આંકડાશાસ્ત્રમાં આપણા ચેપ્ટર નંબર 5 માં કરીશું, એ છે આવૃત્તિ વિતરણની વિષમતા. એના પછી આંકડાશાસ્ત્રના જો આપણે બેટા આગળના ચેપ્ટરની વાત કરીએ ચેપ્ટર નંબર 6, તો આ ચેપ્ટર નંબર 6 નું આપણી પાસે મેઇન હેડિંગ છે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. તમારા સ્ટેટનું સૌથી વધારે અગત્યનું ચેપ્ટર. સર આ ચેપ્ટર અગત્યનું શા માટે છે? અત્યારે તમે લોકો 11 કોમર્સમાં છો, આવતા વર્ષે તમે જ્યારે બેટા 12 કોમર્સની અંદર આવશો ને તો 12 કોમર્સમાં જે સ્ટેટ તમારે ભણવાનું છે એ સ્ટેટનો ઘણો બધો પાયો તમારા 11 કોમર્સના સ્ટેટની અંદર નખાવાનો છે. અને આપણું જે આ છઠ્ઠું ચેપ્ટર છે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ, એના મેક્સિમમ ટોપિક તમારા 12 કોમર્સના સ્ટેટની અંદર રિપીટ થવાના છે. એટલા માટે છઠ્ઠા નંબરનું ચેપ્ટર એ તમારા 11 કોમર્સના સ્ટેટનું બેટા સૌથી વધારે અગત્યનું ચેપ્ટર છે. એ કયું છે? ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. છઠ્ઠા નંબરના ચેપ્ટરનો અભ્યાસ કર્યા પછી બેટા 7મા નંબરનું ચેપ્ટર છે આપણું, એનું મેઇન હેડિંગ છે નિદર્શન પદ્ધતિ. આ નિદર્શન પદ્ધતિ શું છે ને એનો અભ્યાસ ચેપ્ટર નંબર 7 માં બેટા આપણે કરવાનું છે. 7મા નંબરના ચેપ્ટર પછી જો તમે 8મા નંબરના ચેપ્ટરની વાત કરો તો બેટા 8મા નંબરનું ચેપ્ટર છે આપણી પાસે વિધેય, જેનો અભ્યાસ તમે અગાઉના ધોરણની અંદર કંઈક અંશે કરીને આવ્યા છો. હવે થોડુંક ડીપમાં બેટા આપણે વિધેય વિશે આંકડાશાસ્ત્રની અંદર ભણવાનું છે, જે આપણે સ્ટેટની અંદર ચેપ્ટર નંબર 8 માં ભણીશું. અને આપણા આંકડાશાસ્ત્રનું છેલ્લું ચેપ્ટર, ચેપ્ટર નંબર 9, એ છે બેટા ગુણોત્તર શ્રેણી. શ્રેણી નામ જુઓ તો ઘણા બધા પ્રકારો છે. આ ઘણા બધા પ્રકારોની અંદર એક શ્રેણી તમે ધોરણ 10 ની અંદર ભણી ચૂક્યા, એ છે બેટા સમાંતર શ્રેણી. 11 કોમર્સમાં તમે લોકો એક ચેપ્ટર ભણશો શ્રેણીનું, એ છે ગુણોત્તર શ્રેણી. આવતા વર્ષે 12 કોમર્સમાં તમે ફરી પાછી એક શ્રેણી ભણશો, એ હશે બેટા સામાયિક શ્રેણી. એ પ્રમાણે જેમ જેમ તમે લોકો આગળના ધોરણમાં અભ્યાસ કરશો તેમ તેમ તમારે અલગ અલગ પ્રકારની બેટા શ્રેણીઓ ભણવાની આવશે. તો આ ગુણોત્તર શ્રેણીનો અભ્યાસ પણ તમારે સ્ટેટની અંદર કરવાનો છે. તો આવી રીતે બેટા આપણે આંકડાશાસ્ત્રની અંદર ટોટલ આવા અલગ અલગ પ્રકારના 9 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. અને આ 9 ચેપ્ટરો મિક્સ કરીને તમારો કોમર્સનો બેટા એક વિષય કમ્પ્લીટ થાય છે, જે વિષય છે આપણો આંકડાશાસ્ત્ર. તમને લોકોને બેટા જણાવ્યું એ પ્રમાણે કે આંકડાશાસ્ત્રમાં તમારે આવા અલગ અલગ પ્રકારના બેટા 9 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે.
આ અભ્યાસ કરવા માટે જે થોડી જરૂરી માહિતી છે એ સૌથી પહેલા દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી સમજવાનું છે. આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવા માટે સૌથી પહેલા તમારું જે બેટા આપણું આંકડાશાસ્ત્રનું પાઠ્યપુસ્તક છે ને એ પાઠ્યપુસ્તક તમારી પાસે અવેલેબલ હોવું જોઈએ. કારણ કે આ જ પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને આપણે તમારા સ્ટેટના આવા અલગ અલગ પ્રકારના બેટા 9 ચેપ્ટરો કમ્પ્લીટ કરવાના છે. પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને તમારે એક સરસ મજાનો બેટા 200 પેજનો આ ટાઈપનો એક ચોપડો તમારે વ્યવસ્થિત બનાવવાનો છે. પાઠ્યપુસ્તકના જે કંઈ પણ દાખલાઓ છે એ દાખલાઓ તમારે ચોપડાની અંદર ગણવાના છે. પાઠ્યપુસ્તકની જે કંઈ પણ થિયરી છે એ થિયરી તમારે બેટા ચોપડાની અંદર લખવાની છે. પાઠ્યપુસ્તકના જે કંઈ પણ સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે બેટા આ ચોપડાની અંદર લખવાના છે. તો આવો એક સરસ મજાનો ચોપડો દરેક વિદ્યાર્થીઓ બેટા ફરજિયાત ખરીદવાનો છે. આ સિવાય આ વિષયનો અભ્યાસ કરવા માટે તમારી પાસે ફરજિયાત બેટા કેલ્ક્યુલેટર હોવું જોઈએ. ધોરણ 10 સુધી તમે જે અભ્યાસ કર્યો એમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી એ તમારે ફરજિયાત મૌખિક કરવા પડતા હતા. પણ હવે જે તમે બેટા આગળના ધોરણમાં અભ્યાસ કરવાના છો તો એ ધોરણની અંદર તમારે જે કંઈ પણ ગણતરી છે ને એ પછી ગુણાકારની હોય, ભાગાકારની હોય, સરવાળાની હોય કે બાદબાકીની હોય એ બધી ગણતરીમાં તમે લોકો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. કારણ કે એવી પરમિશન ઓલરેડી બેટા ગુજરાત ગવર્મેન્ટે, ગુજરાત સરકારે આપણને પ્રોવાઈડ કરેલી છે કે 11 કોમર્સ અને ત્યાર પછીના બધા ધોરણની અંદર વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે. તો આવું એક કેલ્સી પણ બધા વિદ્યાર્થીએ ફરજિયાત બેટા પોતાની પાસે રાખવાનું છે. અને એ સિવાયનું મટીરીયલ બેટા બધા વિષયમાં જોઈએ તમને ખ્યાલ જ છે, પેન્સિલ છે, સ્કેલ છે, ફૂટપટ્ટી છે, પેન છે, રબર છે. તો આ બધી વસ્તુઓ ફરજિયાત તમારી પાસે બેટા હોવાની એ સ્વાભાવિક છે. તો એવો એક સબ્જેક્ટ કે જે સબ્જેક્ટ તમારા માટે ખૂબ એટલે ખૂબ અગત્યનો છે બેટા, એ સબ્જેક્ટ આપણે ભણવાની શરૂઆત કરીએ એ પહેલા તમારે સમજવાનું એ છે કે આ સબ્જેક્ટની અંદર તમારે જે નોટબુક તૈયાર કરવાની છે એ નોટબુક કયા ટાઈપની તમે તૈયાર કરશો. તો આ નોટબુકનો એક સામાન્ય નમૂનો બધા વિદ્યાર્થીએ બેટા ધ્યાનથી જોવાનો છે. તો દર્શાવેલી નોટબુક જેવી એક સરસ મજાની નોટબુક બધા વિદ્યાર્થીએ બેટા આ વર્ષ દરમિયાન અને આવતા વર્ષ દરમિયાન બનાવવાની છે. કારણ કે તમારી જાતે લખેલી નોટબુક હોય ને એ નોટબુકમાંથી વાંચન કરવું સ્વાભાવિક છે, આપણને ખૂબ જ ગમતું હોય. એટલે દરેકે દરેક વિદ્યાર્થીએ જે નોટબુક છે ને બેટા એકદમ વ્યવસ્થિત બનાવવાની છે. બીજી એક તમને લોકોને જો બેટા હું અગત્યની એક માહિતી આપું તો ધોરણ 10 માં તમે જે મેથ્સનો અભ્યાસ કર્યો એ સ્વાભાવિક છે કે મેથ્સથી ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ જ ડર લાગતો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓના મેથ્સમાં માર્ક્સ ઓછા પણ હશે અને ઘણા બધા વિદ્યાર્થીએ પોતાના રિઝલ્ટની અંદર મેથ્સમાં બેટા 4 ચાંદ પણ લગાવ્યો હશે, મતલબ ફૂદડી તમારી આવી હશે કે જેને આપણે ગ્રેસિંગ કહીએ છીએ. પણ હું તમને એક વાત બેટા 100% જણાવી દઈશ કે 10મા ધોરણના મેથ્સમાં તમારા 15 માર્ક્સ હોય, 25 માર્ક્સ હોય, 40 માર્ક્સ હોય, 50 માર્ક્સ હોય કે 100 માંથી 100 માર્ક્સ હોય, 11 કોમર્સ અને 12 કોમર્સનું જે સ્ટેટ છે ને બેટા એ સ્ટેટ આપણે એકદમ પાવરફુલ બનાવી દેવાનું છે. જે વિદ્યાર્થીઓના ધોરણ 10 ની અંદર મેથ્સમાં ગ્રેસિંગ આવેલું ને એવા વિદ્યાર્થીઓને પણ 11 કોમર્સ અને 12 કોમર્સની અંદર આપણે 90 અપ પહોંચાડવાના છે.
અને જે વિદ્યાર્થીઓના મેથ્સની અંદર બેટા 90 અપ કે 100 માંથી 100 માર્ક્સ છે એવા બાળકોએ તો ફરજિયાત સ્ટેટની અંદર 100 માંથી 100 માર્ક્સ તો લાવવાના છે. તો સૌથી પહેલા તમારી અંદર જે આ સબ્જેક્ટનો હાવ છે ને, ડર છે ને, એ ડરને સૌથી પહેલા બેટા આપણે દૂર કરવાનો છે અને એ ડરને દૂર કરીને આપણે બેટા ભણવાની શરૂઆત કરવાની છે.